સુરત ભાજપે મનપાના ઉમેદવાર જાહેર કર્યા છે। વોર્ડ નંબર 10 પરથી ઉર્વશી પટેલને ફરી રિપીટ કરવામાં આવ્યા છે તો અડાજણ પાલ ઈચ્છાપુર બેઠક પરથી ચૂંટણી લડશે। મીનાક્ષી બેન પપૈયા અને રાજુ પ્રિયદર્શીને પણ ટિકિટ આપવામાં આવી છે। ભાજપે ચોથા ઉમેદવાર તરીકે નિલેશ પટેલને જાહેર કર્યા છે। ઉર્વશી પટેલ છેલ્લા 2 ટર્મથી કોર્પોરેટર છે। વિકસિત વોર્ડના લોકોનો અતૂટ વિશ્વાસ જીતવાનો દાવો કરવામાં આવ્યો છે। બાકી રહેલા વિકાસના કામો પૂર્ણ કરવાની પણ ખાતરી આપવામાં આવી છે। ટિકિટ આપવા બદલ ઉર્વશી પટેલે પક્ષનો આભાર માન્યો છે। ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા 120 ઉમેદવારોની યાદી હાલ જાહેર કરી દેવામાં આવી છે, જેમાં નવા ચહેરાઓની સાથે સાથે જે જૂના જોગીઓને પણ હાલ રિપીટ કરવામાં આવ્યા છે, જેમાંના એક ઉર્વશી પટેલ પણ છે તે સમાવેશ થાય છે, જેમાં વોર્ડ નંબર 10 થી તેઓને ફરી રિપીટ કરવામાં આવ્યા છે। ઉર્વશી પટેલ આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। ઉર્વશીબેન, શું કહેશો, કેટલા ઉત્સાહથી આ વખતે હવે ચૂંટણી મેદાનમાં અને કેટલી આ ટર્મ તમને ટિકિટ આપવામાં આવી? સૌથી પહેલાં તો બીજી ટર્મ મને ટિકિટ આપવામાં આવી છે, એ માટે મારા ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વનો હું આભાર વ્યક્ત કરું છું। અમારા સુરત શહેરના અને જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબનો, અમારા શહેર પ્રમુખ પરેશભાઈ પટેલનો, મારા ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈનો, પુણેશભાઈ મોદીનો, એ સિવાય જે પણ શીર્ષક નેતૃત્વ છે બધાનો હું આભાર વ્યક્ત કરું છું। પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ, ભૂપેન્દ્રભાઈ, અમારા હર્ષભાઈ સંઘવી કે જે અમારા નાના ભાઈ જેવા છે, બધાનો જ આભાર વ્યક્ત કરું છું કે બીજી ટર્મ મને લોકોની સેવા કરવાનો અવસર આપ્યો। મારો વોર્ડ નંબર 10 અડાજણ પાલ ઈચ્છાપુર ખૂબ વિકસિત વોર્ડ છે અને ભાજપની વોટ બેંક છે, એટલે એવા સરસ વોર્ડમાં મને ચૂંટણી લડવાનો મોકો મળ્યો તે માટે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। ચૂંટણી મુદ્દાને લઈને હવે લોકો સમક્ષ ચૂંટણીના મુદ્દા પહેલાં તો લોકસેવા, જે પ્રાથમિક જરૂરિયાતના કામ છે એ પ્રાથમિક જરૂરિયાતના કામમાં અમારા વિસ્તારમાં ખૂબ ડેવલપમેન્ટ છે, ક્યાંય કચાશ રહેતી નથી, પણ જ્યાં થોડી ઘણી બી કચાશ છે, જ્યાં કોઈની વાત સાંભળવાની હશે અને કોઈ ફરિયાદનું સોલ્યુશન લાવવાનું હશે તો અમે સાથે કોર્પોરેટર મળીને બધા લોકસેવા માટે કામ કરીશું, લોકો માટે કામ કરીશું। હતા ઉર્વશીબેન પટેલ કે જેમને બીજી ટર્મ માટેની જે ટિકિટની ફાળવણી પાર્ટી તરફથી કરવામાં આવી છે। ભાજપ કાર્યાલય ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ રાત્રિના 12 વાગ્યા જેટલો સમય થયો છે ને જોઈ શકો છો તેમ કે કાર્યકર્તાઓનો, સમર્થકોનો જમાવડો એટલા માટે છે કે જે નવા ચહેરાઓને પણ આ વખતે ટિકિટ આપવામાં આવી છે। કેટલાક જૂના જોગીઓને છે તે હાલ રિપીટ કરાયા છે, જેને લઈને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો સુરત મનપામાં ભાજપે નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે। વોર્ડ નંબર 24માં ભાજપે નવા ચહેરા ઉતાર્યા છે। ઉધના દક્ષિણ બેઠક પર ભાવના શાહ ઉમેદવાર બન્યા છે। માયા બારડ અને કેયુર પટેલને પણ ભાજપે ટિકિટ આપી છે। પક્ષે ચોથા ઉમેદવાર તરીકે રવિન્દ્ર ખેરનારને પણ સ્થાન આપ્યું છે। ભાવના શાહ વર્ષ 2008 થી પક્ષમાં ખૂબ જ સક્રિય છે। માયા બારડ છેલ્લા 16 વર્ષથી પક્ષમાં નિષ્ઠાવાન કાર્યકર છે। યોજનાઓ અને વિકાસ કામોને પ્રાધાન્ય આપવાની તૈયારી બતાવી છે। સાથે સાથે ટિકિટ આપવા બદલ મોવડી મંડળનો પણ આ ઉમેદવારોએ આભાર માન્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં વોર્ડ નંબર 24માંથી ફરી એક વખત નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। ભાવના શાહ અને જે માયા બારડ કે નવા ચહેરા છે અને હાલ વર્ષો જૂના ભાજપના સક્રિય કાર્યકર્તા છે, ત્યારે તેઓ જોડે સીધી વાત કરીશું। માયાબેન, શું કહેશો, પાર્ટીએ વિશ્વાસ અને ભરોસો મૂકી ટિકિટ આપી છે, હવે કઈ દિશામાં આગળ વધશે? હવે તો આજે આટલી બધી ખુશી છે કે મને આટલા વર્ષો પછી મને મારા સમાજમાં, ખત્રી સમાજમાં ટિકિટ મળી, એ તો આજે હું ખુશી અનુભવું છું। અને આજે કાલે અમારા ફોર્મ ભરવાની અમને પ્રક્રિયા ચાલુ થશે અને આગળ જેમ જેમ મને મારા કાર્યકર્તાઓ, મારા મતદારો કે મને કંઈ કામ સોંપશે, એમની કંઈ પ્રશ્નો હોય એનું નિરાકરણ કરવાનું ચોક્કસથી કોશિશ કરીશ। કયા મુદ્દાઓને લઈને લોકો સમક્ષ? શિક્ષણનો મુદ્દો આવે છે, સ્વચ્છતાનો મુદ્દો આવે છે, બાકી સરકારની જે પણ યોજનાઓ છે એવા ઘણા સારા મુદ્દાઓ છે આપણા નરેન્દ્ર મોદી સરકારના, કે ઘણા બધું બહેનો માટે, બાળકો માટે ઘણા બધા કામો કર્યા છે, પણ યોજના છે એ યોજના લઈને અમે પ્રજા સમક્ષ જઈશું। ભાવનાબેન શાહ પણ છે કે જે એક આ વખતની ચૂંટણીમાં નવો ચહેરો છે। ભાવનાબેન, શું કહેશો, પાર્ટી તરફથી ટિકિટની ફાળવણી કરાઈ? થેન્ક યુ બધાને, ખાસ કરીને કે જેટલા બી વડીલો છે, CM સાહેબ છે, પ્રદેશ પ્રમુખ છે, અહીંયાના અમારા સાંસદ CR પાટીલ સાહેબ છે અને છોટુભાઈ પાટીલ છે, મનુભાઈ પટેલ છે, એ બધાનો થેન્ક યુ કહું છું અને પરેશભાઈ પટેલનો પણ થેન્ક યુ કહું છું।
ખાસ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. એ વિશ્વાસ હું જનતાનું કામ કરીને એ વિશ્વાસનો હું ફળ આપીશ એમને. કયા કામો? બધા જ કામો અત્યારે યોજના એટલી બધી આપી છે તે ઘર ઘર સુધી યોજનાઓ કરીશ. પછી ગટર છે, પાણી છે, રસ્તા છે, એમની દરેક વ્યવસ્થા હું કરીશ. ખાસ કરીને નગરસેવક એક એવો હોવો જોઈએ કે પ્રજાને સ્પષ્ટતા પ્રશ્નોનું તાકીદે નિરાકરણ કરે, પ્રજાના સતત સંપર્કમાં રહે. તો કઈ રીતે આપ આ કોર્ડિનેશન જાણો? હું દરેક વખતે પ્રજાના વચ્ચે રહીશ અને જે પણ હશે તે પ્રજાના સાથે રહીશ. અને જ્યારે પણ પ્રજા મારી ઓફિસે આવીને કંઈ પણ કહેશે તો હું તેમનું તરત જ નિવારણ કરીશ. બિલકુલ નવો ચહેરો છે, નવો જોશ છે અને નવો જોમ છે. અને જ્યારે પાર્ટીએ વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે ત્યારે પ્રજાને સ્પર્શતા પ્રજાના જે કામો છે તે પ્રજાની વચ્ચે રહીને કરશે તેવો આશાવાદ આ નવા ચહેરા ભાવનાબેન શાહ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સુરત ભાજપ સજ્જ થયું છે. સુરત મનપાના વોર્ડ નંબર 26ના ચારેય કોર્પોરેટરો રિપીટ થયા છે. વિવાદો છતાં અમિતસિંહ રાજપૂત પર ભરોસો મુકાયો છે. તો અમિતસિંહ રાજપૂતને પક્ષે ત્રીજી વાર ટિકિટ આપી છે. ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલને ફરી ટિકિટ મળી છે. તો વર્ષા બળદાણિયા અને અલકા પાટીલને પણ રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે 4 નામો રિપીટ થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. ઢોલ નગારા સાથે ભાજપના ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અમિતસિંહે જૂના વિવાદોને વિપક્ષનું ષડયંત્ર ગણાવ્યું છે. રાજ્યની ચૂંટણીને લઈને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી પૈકી 26 નંબરની જે બેઠક છે એ બેઠક ઉપરથી 4 કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં અમિતસિંહ રાજપૂત છે, નરેન્દ્ર પાટીલ છે કે જે નરેન્દ્ર પાટીલ હાલ ડેપ્યુટી મેયર તરીકે છે તે હાલ ચાલી આવ્યા હતા. અને હાલ જે પ્રમાણે ટિકિટ જાહેર થઈ છે તેને લઈને સમર્થકો કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે. ભાજપ કાર્યાલય ખાતે એક પ્રકારે ઉજવણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સૌપ્રથમ અમિતસિંહ રાજપૂત જોડે વાત કરીશું. અમિતભાઈ, કઈ ટર્મ માટે આ ટિકિટ આપવામાં આવી છે? ત્રીજી ટર્મ માટે ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ અને અમારા અહીંયા લોકપ્રિય સાંસદ અને જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ દ્વારા અમને સંગીતાબેન અને અમારા સંદીપભાઈ ધારાસભ્ય અને અહીં શહેરના અધ્યક્ષ પરેશભાઈ પટેલજી દ્વારા આ ટિકિટની ફાળવણી મને મારા વિશ્વાસ મૂકીને કરવામાં આવ્યું છે. એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે મારા વિશ્વાસ મૂકવામાં આવ્યું છે એ વિશ્વાસને હું સાર્થક કરીને વોર્ડની જનતાને સંપૂર્ણ ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશ અને વિકાસ માટે જે આગળ જે બચેલા કામો છે એને પૂર્ણ કરવાની કોશિશ કરીશ. અમિતભાઈ, અનેક વાદ વિવાદોનો સામનો કર્યો આપે, છતાં પાર્ટી આટલો ભરોસો? વાદ વિવાદનો જે હતો એ ઉપજાવેલું કરેલું હતું આખું આમ આદમી પાર્ટી દ્વારા અને કોંગ્રેસ દ્વારા. એ આજે દેખાય છે જનતા મારી સાથે છે અને આખા વિસ્તારની જનતા મારી સાથે છે. તમે જોજો કે આનું પરિણામ બી સારું દેખાયું. તમે આપની સામે આપના નેતાઓ પણ ચૂંટણી મેદાને કોઈ નથી. અમારા વિસ્તારમાં જે અત્યારે છે અમે લોકો જે વિકાસ કર્યું છે લગભગ 70% સોસાયટીઓ 90% સોસાયટીમાં અમે લોકોએ સીસી રોડ બનાવ્યું છે. ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ તમામ સુવિધાઓ અમારી વિસ્તારમાં ઉપલબ્ધ છે. એટલે તમે જોઈ શકો રાતના 1:30 વાગે છે. આ કાર્યકર્તાઓની તાકાત તમે જોઈ શકો છો કે આટલા બધા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઊભા છે. એ જ મને તમે બતાવે છે કે અમારા વિસ્તારમાં કેવું કામ થયું છે ને કેવી સંગઠન કેવું છે અમારું. નરેન્દ્રભાઈ, શું કહેશો? હવે ફરી પાર્ટીએ વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે, તો આ વિશ્વાસ અને ભરોસો કાયમ રહે તે માટે કઈ રીતે પ્રજા હિતમાં કાર્ય કરવામાં આવે? 100% મારા શીર્ષ નેતૃત્વ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી, મારા વિસ્તારના લોકપ્રિય સાંસદ આદરણીય સી આર પાટીલ સાહેબ જે વિશ્વાસ મૂક્યા છે, એમના આશીર્વાદ મૂક્યા છે, એમની સાથે સાથે મારા લીંબાદ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય સંગીતા પાટીલજી, ચોર્યાસીના ધારાસભ્ય દેસાઈજી, સુરત મહાનગરના અધ્યક્ષ પરેશભાઈ પટેલજી, એમને જે આશીર્વાદ અને વિશ્વાસ અમારી ઉપર મૂક્યા છે, આ વિશ્વાસને સાર્થક કરવાનો પૂરેપૂરો પ્રયત્ન મારા ટીમના ચારો કોર્પોરેટર અમે 2021-26માં જે વાર્ડમાં વિકાસ કર્યા છે, આ વિકાસની ગતિને આગળ વધવા માટે ફરી એકવાર જે પાર્ટીનો વિશ્વાસ મૂક્યા છે એને 100% અમે સાર્થક કરીશું. અને વિસ્તારમાં જે હજુ અમારું કામ બાકી છે, મારા ધારાસભ્યશ્રી દ્વારા અમને સૂચન કરાવવાનું જે કામો છે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ. ફરી એકવાર સુરત મનપાના ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. વોર્ડ નંબર 9 પર નેન્સી શાહને ફરી રિપીટ કરવામાં આવ્યા છે. નેન્સી શાહ સતત 2 ટર્મથી કોર્પોરેટર છે. રાંદેર, જહાંગીર
જહાંગીરાબાદ સાથે સાથે પાલનપુર બેઠક ભાજપનો ગઢ માનવામાં આવી રહ્યું છે તો હિના ટાંક અને રાજન પટેલને પણ ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ ચૂંટણી મેદાનમાં ચૂંટણી લડશે. વિસ્તારમાં આરસીસી રોડ અને વિકાસના કામોનો પણ હવાલો આપ્યો છે. વિકાસના મુદ્દા સાથે જઈશું પ્રજાના દ્વારે તેવું નેન્સી શાહે કહ્યું છે. લોકો ફરી વિશ્વાસ મૂકશે અને જીત મેળવીશું તેવો પણ ઉમેદવારો મત જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે 30 વોર્ડના ઉમેદવારોની યાદી આજે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. ત્યારે કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે કેટલાક જે ઉમેદવારો છે તેમને રિપીટ પણ કરવામાં આવ્યા છે. જેમાંના એક નેન્સીબેન સાપન છે, તેમના જોડે સીધી વાત કરીશું. નેન્સીબેન, શું કહેશો? ફરી એક વખત પાર્ટી દ્વારા વિશ્વાસ અને ભરોસો મૂકવામાં આવ્યો છે, કઈ રીતે હવે ચૂંટણી મેદાનમાં? જી, જેવી રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે વિકાસના લોકો માટે, એ જ માર્ગ અપનાવીને અમે ગત 5 વર્ષ અમને પ્રથમવાર ટિકિટ મળી હતી ત્યારે 4ની પેનલમાં કામ કર્યું હતું અને જેટલું બને એટલું 120 સોસાયટીમાં તો ખાલી સીસી રોડ અમારા વોર્ડ નંબર 9માં બન્યા છે. એવું આખું લિસ્ટ બનાવ્યું છે અને પેમ્પલેટ બનાવીને લોકો સુધી પહોંચ્યા છે કે 5 વર્ષમાં અમે તમારી માટે આટલું કર્યું છે, હજી બી બાકી હોય તો આપ જણાવો. અને પાર્ટીએ અને શીર્ષસ્થ નેતૃત્વએ અને અમારા CR પાટીલ સાહેબે જે વિશ્વાસ મૂક્યો છે એને ફરીથી ચરિતાર્થ કરશું. લોકો અમારા સુધી પહોંચશે. અમે હર હંમેશ ઓફિસમાં 11 થી 1 હાજર હોઈએ છીએ, બને તો 4 થી 6 મુગલીસરા બી હોઈએ છીએ. તો પહોંચો અને તમારા માટે કામ કરશું. સુરત નંબર 1 રહેશે એની માટે બી કામ કરશું. કેટલી વખત આ ટિકિટ આપને ફાળવણી કરવામાં આવી છે અને આ વખતના ચૂંટણી મુદ્દા ફરી શું રહેશે? ચૂંટણીનો અમારો મુદ્દો એક જ છે, વિકાસ, વિકાસ અને વિકાસ. અને સુરતીઓને જે બી સુરતમાં રહે છે 80 લાખ આપણી જનતા છે એને કઈ રીતે ફાયદો થઈ શકે, કઈ પોલિસીથી સુરત મહાનગરપાલિકામાં ફાયદો થઈ શકશે એની પર જ કામ કરે છે ભારતીય જનતા પાર્ટી. ને અમે બી અમને જેટલી બી સમજ છે, હું તો એડવોકેટ બી છું વ્યવસાય અને પ્રેક્ટિસ ચાલુ છે, એટલે જે બી તમારા મુદ્દા હોય એનો ચોક્કસથી અમલ કરવાની આગામી 5 વર્ષમાં વધુ કોશિશ કરી. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.